નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં? મજામાં જ હોય ને? કેમ થોડુંક લેશન કરવું, વધારે ઊંઘ કરવી, હરવું ફરવું. શાળાએ તો આવવાનું નથી. તો શાળાએ નથી આવવાનું તો શું થયું? અહીંથી અમે જેટલું પણ હોમવર્ક આપીએ એ બધું તમારે કમ્પ્લીટ કરવાનું છે અને ઘરે બેસીને અભ્યાસ કરવાનો છે, બરાબર? ખાલી રમવામાં અને સૂવામાં અને હરવા ફરવામાં સમય નથી પસાર કરવાનો. હવે આપણે આપણા વિષય તરફ આગળ વધીએ. આપણો વિષય આસપાસ, પર્યાવરણ. આસપાસ એટલે આપણી આજુબાજુ શું, બરાબર? આજુબાજુનું જે કંઈ પણ વાતાવરણ છે એ બધું પર્યાવરણની અંદર આવે છે. એમાં આપણે આપણું જે ચેપ્ટર છે રિયાની ટ્રેન મોડી પડી, એ ચેપ્ટર વિશે આપણે વાત કરતા હતા. અને એ પહેલાનું જે ચેપ્ટર આપણે જોયું તો એ ચેપ્ટર હતું રિયાની મુસાફરી. એટલે કે રિયા છે એમના મામાને ઘરે જવા માટે મુસાફરી શરૂ કરે છે. ક્યાંથી શરૂ કરે છે? તો કે પોતે જે વતનમાં રહે છે ત્યાંથી એમના મામાને ત્યાં જવાની હતી અને ટ્રેનમાં બેસીને એ લોકો જવાના હતા. હવે ટ્રેનમાં એમને મુસાફરી શરૂ કરી દીધી છે. ટ્રેન છે ઘણી જગ્યાએથી પસાર થઈ ગઈ, કોઈ જગ્યાએ વધારે સમય રોકાય, એ સમય દરમિયાન એમણે શું કર્યું એ બધી વાત આપણે ગયા લેક્ચરમાં કરી હતી, બરાબર? હવે એમની જે ટ્રેન છે છેલ્લે વડોદરા જંકશન પર 2 કલાક જેવું રોકાવાની હતી, બરાબર? ત્યાં હોલ્ટ હતો. પછી ત્યાંથી 2 કલાકનો સમય પૂરો થઈ જાય છે અને એ સમયગાળા દરમિયાન રિયા છે એમના પપ્પા સાથે ત્યાં રેલવે પ્લેટફોર્મ પર જે કંઈ પણ આસપાસના સ્થળ હોય છે, જે વસ્તુઓ વેચાતી હોય છે, એ બધાની મુલાકાત લે છે. બીજા પ્લેટફોર્મની મુલાકાત લે છે. પછી બીજા પ્લેટફોર્મ પર જવું હોય તો કેના પર થઈને જવાય, એના માટેના જે બ્રિજ હોય છે, પુલ હોય છે, એમના પર એ જાય છે. પછી જે અલગ અલગ વસ્તુઓ વેચાતી હોય એના જે સ્ટોલ હોય છે એમની મુલાકાત લે છે. પછી પ્લેટફોર્મ પર કેવી ફેસિલિટી હોય છે, તો કે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય છે, વેઇટિંગ રૂમ હોય છે, એ બધાની મુલાકાત લે છે. તો હવે એ સમયગાળો એમનો પૂરો થઈ ગયો અને ટ્રેન છે ત્યાંથી શરૂ થઈ ગઈ. એટલે કે એમ બધા લોકો એ બધા છે ટ્રેનમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા અને ટ્રેન છે ચાલુ થઈ ગઈ છે. હવે એમની ટ્રેન છે ક્યાંથી પસાર થાય છે એ આપણે જોવાનું છે. રિયા છે આંખો બંધ કરી અને પોતે બારી પાસે બેઠી હતી. અચાનક જ ટ્રેનનો જે અવાજ છે, ટ્રેનનો અવાજ કેવો હોય છે? બરાબર? આવો અવાજ કરતી ટ્રેન ચાલે છે. તો એ ટ્રેનનો અવાજ છે બદલાઈ જાય છે અને અચાનક ખડ 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 એવો અવાજ આવે છે. તો એમને એમ થયું કે આ ટ્રેનનો અવાજ અચાનક કેમ બદલાઈ ગયો? તો એ જોવે છે તો એમની ટ્રેન છે પુલ પરથી પસાર થતી હતી. તો એ પુલ કયો હતો? કયા પુલ પરથી એ પસાર થતી હતી? તો કે નર્મદા નદી પર બાંધેલો પુલ હતો, બરાબર? નર્મદા નદી પર બાંધેલો જે પુલ હતો એ પુલ પરથી રિયાની ટ્રેન પસાર થઈ રહી હતી. અને આ જે નર્મદા નદી છે ગુજરાતની સૌથી મોટી નદી છે. તેનું પાણી છે નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. અને નર્મદા નદી ઉપર એક બંધ પણ બાંધવામાં આવ્યો છે, જેને આપણે સરદાર સરોવર તરીકે ઓળખીએ છીએ. એના પપ્પા કહે છે રિયાને કે જો પેલો પુલ દેખાય છે ને તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. શું કહેવાય છે? ગોલ્ડન બ્રિજ. અને તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. જો નર્મદા નદી પર જે જૂનો પુલ છે એને કયા પુલ તરીકે ઓળખાય છે? તો કે ગોલ્ડન બ્રિજ. અને નવો જે પુલ બાંધવામાં આવ્યો છે એમને તો કે કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. અને આ જે નર્મદા નદી છે એ ગુજરાતની સૌથી મોટી નદી છે. ગુજરાતની સૌથી મોટી નદી. જો યાદ રાખવાનું છે, એવું પ્રશ્ન પૂછાય કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો કઈ આવશે? નર્મદા નદી. તમને એમ પૂછે કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો એ નદી આવશે સાબરમતી. ગુજરાતની સૌથી લાંબી નદી. એવું પ્રશ્ન પૂછાય કે નર્મદા નદી પર કયો સરોવર બાંધવામાં આવ્યું છે? તો નર્મદા નદી પર સરદાર સરોવર બાંધવામાં આવ્યું છે. આ સિવાય પણ નર્મદા નદીની આપણી પાસે ઘણી બધી માહિતી હોવી જોઈએ. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 160 કિમી, બરાબર? પછી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો આપણને ખબર હોવી જોઈએ. શું કામ?
કારણ કે નર્મદા નદી છે ગુજરાતની મુખ્ય નદી છે, કારણ કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી છે. તો એમના વિશેની બધી માહિતી આપણને ખબર હોવી જોઈએ. તો નર્મદા નદી છે એનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો કે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળી અને ગુજરાતમાં એમની લંબાઈ 160 કિમી છે. ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશમાં અમરકંટક આવેલું છે. મધ્યપ્રદેશમાં અમરકંટક, ત્યાંથી આ નદીનું ઉદ્ભવ સ્થાન છે, ત્યાંથી આ નદી નીકળે છે અને ગુજરાતમાં જ્યારે પહોંચે છે ત્યાંથી ગુજરાતમાં જેટલા ભાગમાં એ વહે છે ત્યાં એની લંબાઈ છે 160 કિલોમીટર છે. એટલે કે ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ 160 કિલોમીટર છે, પણ નર્મદા નદી એનાથી પણ વધારે લંબાઈ ધરાવે છે, કારણ કે નીકળે છે ક્યાંથી? મધ્યપ્રદેશમાંથી. તો મધ્યપ્રદેશમાં પણ જે સ્થળેથી વહેતી હોય ત્યાં પણ 1 કિલોમીટરમાં પથરાયેલી હોય છે, બરાબર. અને નર્મદા નદીનો અંત ક્યાં થાય છે? તો કે ભરૂચ પાસે, ખંભાતના અખાતમાં. એટલે કે ખંભાતના અખાતમાં નર્મદા નદી છે દરિયાને મળી જાય છે. અખાત એટલે શું? તો કે જ્યાં સમુદ્રનું પાણી છે ભરાઈ રહેતું હોય એવો જે વિભાગ છે એને અખાત તરીકે ઓળખવામાં આવે છે. હાફેશ્વર પાસે ગુજરાતના મેદાનમાં નર્મદા નદી છે પ્રવેશ કરે છે. હવે પ્રશ્ન એવો પૂછાય કે નર્મદા નદી છે ગુજરાતમાં જે સ્થળેથી પ્રવેશ કરે છે એ સ્થળને કયા નામે ઓળખાય છે? તો કે હાફેશ્વર. હાફેશ્વર નામનું જે સ્થળ છે ત્યાંથી નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે. નર્મદા નદી પર સુરપાણેશ્વરનો ધોધ આવેલ છે, બરાબર. સરોવર કયું છે? તો કે સરદાર સરોવર. અને ધોધ કયો આવેલો છે? તો કે સુરપાણેશ્વરનો ધોધ આવેલ છે. અને અલિયાબેટ પાસે નર્મદાનું જે મુખ છે 24 કિલોમીટર પહોળું છે. અલિયાબેટ પાસે એનું મુખ કેટલું છે? 24 કિલોમીટર જેટલું પહોળું છે. એટલે કે આ નદીની પહોળાઈ ત્યાં કેટલી છે? જો મુખ એટલે જે સ્થળેથી આ નદીઓ છે એ અખાતને એટલે કે સમુદ્રમાં મળવાની હોય ત્યાં એ એક જ ફાટામાં નહીં પણ અલગ અલગ ફાટામાં વહેંચાઈ જાય છે ત્યાંથી, એટલે કે મેદાનમાં વહેંચાઈ જાય છે અલગ અલગ ફાટા રૂપે, પછી અહીંયા સમુદ્રને મળી જાય છે, બરાબર. તો અહીંયા એમનું મુખ એટલે કે એમની પહોળાઈ કેટલી થઈ જાય છે નર્મદા નદીની? તો કે 24 કિલોમીટર જેટલી એમની પહોળાઈ થઈ જાય છે. અને એ જે વિસ્તાર છે કયો કહેવાય છે? અલિયાબેટ. અલિયાબેટ પાસે 24 કિલોમીટરમાં પથરાયેલી છે. એમના કિનારાના સ્થળ ક્યાં છે? નર્મદા નદીના કિનારે કયા સ્થળ આવેલા છે? કયા શહેર આવેલા છે? તો કે ચાંદોદ, કરનાળી, નારેશ્વર, સુકલતીર્થ, ભરૂચ. આ બધા સ્થળ છે નર્મદા નદીના કિનારે આવેલા છે અને ગુજરાતની સૌથી મોટી નદી છે. આ નદીને ઉપનામ શું આપેલ છે? ગુજરાતની ગંગા, બરાબર. ગુજરાતની સૌથી મોટી નદી છે. એનું જે પાણી છે સિંચાઈ માટે આપણને ઉપયોગી છે, પીવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત એમાં ટર્બાઇન ફેરવી અને વિદ્યુત છે એ પણ ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે આમ નર્મદા નદી છે આપણા માટે જીવાદોરી સમાન છે અને ગુજરાતની જીવાદોરી હોવાથી એમને ગુજરાતની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગુજરાતની પવિત્ર નદી એમ પૂછવામાં આવે તો ગુજરાતની પવિત્ર નદી છે નર્મદા છે, બરાબર. ભારતની પવિત્ર નદી કઈ છે? તો કે ગંગા નદી છે, પવિત્ર નદી. અને ગુજરાતની પવિત્ર નદી તો નર્મદા નદી છે અને ગુજરાતની જીવાદોરી છે. અને આ જે નદી છે નર્મદા નદી એ 100 કિલોમીટર સુધી વહાણવટા માટે ઉપયોગી છે. જો વહાણવટું નદીમાં ક્યારે કરી શકાય? કે સમતલ પ્રદેશમાં થઈને વહતી હોય તો એમનો જે પ્રવાહ છે સમતલ પ્રદેશમાંથી પસાર થતો હોય તો એના પર આપણે વહાણવટું કરી શકીએ. પણ ધોધ સ્વરૂપે હોય અથવા તો ઉબડ ખાબડ એનો રસ્તો હોય તો એના પર વહાણવટું થઈ શકે નહીં. માની લો કે અહીંયા થોડોક સીધો રસ્તો છે, પછી પાછી આમ ધોધ રૂપે વહેતી હોય, વળી થોડો સીધો રસ્તો હોય, વળી ધોધ રૂપે વહેતી હોય, તો આમાં વહાણવટું થઈ શકે નહીં. અહીંથી આપણે જહાજ છે ચાલુ કરીએ, વહાણ છે ચાલુ કરીએ તો એટલે સુધી વ્યવસ્થિત ચાલે, પછી ધોધ પડતો હોય ત્યાં તો કે ધોધમાં છે ડૂબી જાય, બરાબર. તો નર્મદા નદી છે 100 કિલોમીટર સુધી સમતલ પ્રદેશમાં વહે છે, એટલે એટલા વિસ્તારમાં એ આપણને વહાણવટા માટે ઉપયોગી છે. તો આ થઈ નર્મદા નદીની આપણી પાસે માહિતી. તો આપણે જે વાત કરતા હતા રિયાની મુસાફરી, રિયાની ટ્રેન છે મોડી પડે છે, બીજું જે ચેપ્ટર છે, અને પછી એ ટ્રેન છે એ વડોદરા સ્ટેશન પર રોકાય છે, ત્યાંથી હવે એમનો એક સમય પૂરો થઈ જાય છે અને આગળ વધે છે. તો આગળ વધે છે ટ્રેન ત્યારે જે પુલ પરથી પસાર થાય છે એ નર્મદા નદી પર બાંધેલો પુલ છે.
તો જો આ ચેપ્ટરમાં આપણને કેટલી બધી રસપ્રદ માહિતી મળી. આપણને ખબર હતી નર્મદા નદીની એટલી બધી માહિતી નહોતી ખબર ને. તો આજે તમને શું જાણવા મળ્યું કે નર્મદા નદી વિશેની માહિતી છે તમને જાણવા મળી. નર્મદા નદીની લંબાઈ કેટલી છે, એનું ઉદ્ગમ સ્થાન કયું છે, ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે, એના પર કયો ધોધ આવેલો છે, કયું સરોવર બાંધવામાં આવ્યું છે, કઈ જગ્યાએ સમુદ્રને મળે છે, કેટલી બધી સરસ મજાની માહિતી શીખવા મળી. તો દરેકે દરેક ચેપ્ટરની અંદરથી આવી સરસ મજાની રસપ્રદ માહિતીઓ છે આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગુજરાતની બીજી નદીઓની વાત કરીએ તો ગુજરાતમાં તાપી નદી પણ આવેલી છે, એ પણ મોટી નદી છે. આ ઉપરાંત મહી નદી છે, સાબરમતી નદી છે, વિશ્વામિત્રી નદી છે. વિશ્વામિત્રી નદી છે મગરની નદીઓ તરીકે જાણીતી છે અને ગુજરાતની સૌથી સ્વચ્છ નદી પૂછ્યું હોય તો ગુજરાતની સૌથી સ્વચ્છ નદી છે વિશ્વામિત્રી નદી છે. પછી કીમ છે, ઢાઢર છે, અંબિકા છે, પૂર્ણા છે, ઔરંગા છે, પાર છે, દમણગંગા છે. આ બધી આપણી ગુજરાતની નદીઓ છે અને સૌથી છેલ્લી ગુજરાતની સૌથી છેલ્લી નદી દમણગંગા નદી છે. બરાબર, ત્યાંથી ગુજરાતનો પ્રદેશ પૂરો થાય છે અને મહારાષ્ટ્રની હદ શરૂ થઈ જાય છે. એટલે ગુજરાતની સૌથી અથવા તો એમ પૂછે કે દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી કઈ છે તો એ દમણગંગા આવશે. પછી સૌરાષ્ટ્રની નદીઓની વાત કરીએ. આપણે બધા સૌરાષ્ટ્રમાં રહીએ છીએ તો આપણને સૌરાષ્ટ્રની નદીઓ વિશે ખબર જ હોવી જોઈએ. તો સૌરાષ્ટ્રની જે બધી નદીઓ છે એ કેવી છે? ત્રિજ્યાકાર છે. અને એની અંદર સૌથી મોટી નદી, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે ભાદર નદી છે. ગુજરાતની સૌથી મોટી નર્મદા નદી છે, જ્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી એ ભાદર નદી છે અને એ જસદણ પાસેના ડુંગરાઓમાંથી નીકળે છે. આ ઉપરાંત ગુજરાતની સૌરાષ્ટ્રની શેત્રુંજી નદી છે, મચ્છુ, વઢવાણ ભોગાવો, લીંબડી ભોગાવો, ઘેલો, કાળુભાર, આ બધી નદીઓ છે, ઓજત, આ બધી આપણી સૌરાષ્ટ્રની નદીઓ છે. તો આપણે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારની સંપૂર્ણ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે અને આ પાઠ દ્વારા આપણને આ એક માહિતી પણ સરસ મજાની મળે છે. કારણ કે ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થવાની છે એ સ્થળથી આપણે પરિચિત થશું. જો પુલ પરથી પસાર થઈ તો આપણને કેવી સરસ માહિતી મળી નર્મદા નદીની, પછી સૌરાષ્ટ્રમાં બીજી કઈ કઈ નદીઓ છે, ગુજરાતમાં બીજી કઈ કઈ નદીઓ છે, એના વિશેની આપણને રસપ્રદ માહિતી મળી. એટલે કે આ જે ચેપ્ટર મૂકેલું છે એની પાછળનો ઉદ્દેશ્ય શું છે તો કે આપણે આપણા ગુજરાતની ભૂગોળથી પરિચિત થઈએ. ગુજરાતમાં કઈ નદીઓ આવેલી છે, કયા પર્વતો આવેલા છે, કઈ નદી પર કયો બંધ બાંધેલો છે, સૌથી ઊંચો પર્વત કયો છે. બરાબર, તો આ બધી જે આપણી ભૂગોળ છે એ ભૂગોળથી આપણે પરિચિત થઈએ છીએ. અને ભૂગોળથી પરિચિત થવા પાછળનું કારણ શું? આપણી ભૂગોળ આપણને શું કામ ખબર હોવી જોઈએ તો કે જો આપણે કોઈ વ્યવસાયની અંદર સફળતા મેળવવી છે તો આપણને આપણી ભૂગોળ, આપણા પ્રદેશની ભૂગોળ વિશે આપણી પાસે માહિતી હોવી જોઈએ. તો જ આપણે કોઈ વ્યવસાયમાં, વેપારમાં સફળતા મેળવી શકીએ. જો આપણને આપણા આજુબાજુના વાતાવરણની ન ખબર હોય, આપણા ભૂગોળની ન ખબર હોય અને કોઈ વ્યવસાયમાં આંધળું આપણે ઝંપલાવીએ તો આપણે વેપારમાં સક્સેસ થઈ શકીએ નહીં. એટલે આપણી ભૂગોળથી પરિચિત થવા પાછળનો હેતુ શું છે તો કે આપણે કોઈ વેપારની અંદર ઝંપલાવવું હોય તો એની અંદર આપણે 100% સફળતા છે પ્રાપ્ત કરી શકીએ. બરાબર, તો અહીંયા આપણે વાત કરતા હતા નર્મદા નદી પરનો કેબલ બ્રિજ, ગોલ્ડન બ્રિજ એમની. હવે આ નદીની અંદર ઉનાળો હોવા છતાં પણ ખૂબ જ પાણી હતું. શું કામ તો કે ગુજરાતની સૌથી મોટી નદી છે અને મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે અને પાણીથી ભરપૂર નદી છે. આ નદી છે એ માછલા પકડવા માટે પણ ઉપયોગી છે. એટલે કે આ નદીમાંથી માછલા પકડી અને મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થયો છે. અને આ પુલ છે ખૂબ જ લાંબો પુલ છે એટલે પુલ જોવાની પણ મજા આવે. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે, તે જોવાનું ચૂકતા નહીં. હવે પછી જો એની આ જે ટ્રેન છે કઈ કઈ નદી પરથી પસાર થઈ હતી તો કે મહી નદી પરથી, સાબરમતી પરથી, વિશ્વામિત્રી, વાત્રક, આ નદીઓ પરથી પસાર થઈ ગઈ અને એ સમયે રિયા છે ઊંઘતી હતી એટલે એ નદીઓ વિશેની એમને માહિતી મળી શકતી નથી. પણ હવે છે સુરત શહેર આવવાની તૈયારી હતી. સુરતની નજીક પહોંચી ગયા હતા. તો સુરતમાં પ્રવેશ કરીએ એટલે તાપી નદીનો પરિચય આપણને થાય. તો આપણે હવે તાપી નદી વિશે માહિતી મેળવીશું.
તાપી નદી છે એ ક્યાંથી નીકળે છે? તો કે તાપી નદીનું ઉદ્ગમ છે એ પણ મધ્યપ્રદેશમાંથી જ છે, પણ મધ્યપ્રદેશનું બેતુલ જિલ્લાની જે ગાવીલગઢની ટેકરીઓ છે એમાંથી એમનું ઉદ્ભવ સ્થાન છે. જો યાદ રાખવાનું છે, મધ્યપ્રદેશમાંથી ઉદ્ભવ, નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન પણ કયું હતું? તો કે મધ્યપ્રદેશ જ હતું, પણ અમરકંટકની ટેકરીમાંથી નીકળતી હતી. જ્યારે તાપી નદી છે મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લો આવેલો છે અને બેતુલ જિલ્લામાં ગાવીલગઢની ટેકરીઓ છે. આ ગાવીલગઢની ટેકરીમાંથી તાપી નદીનું ઉદ્ગમ સ્થાન છે. જેમ કે આપણે જસદણ પાસે જે ટેકરીઓ, હિંગોળગઢની ટેકરીઓ આવેલી છે, બરાબર, એવી રીતે મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લો છે અને એમાં ગાવીલગઢની ટેકરી છે, એમાંથી આ જે તાપી નદી છે એનો ઉદ્ભવ થાય છે. એમનો અંત ક્યાં થાય છે? તો આ નદીનો અંત પણ સુરત પાસે ખંભાતના અખાતમાં થાય છે. નર્મદા નદીનો અંત પણ ક્યાં થતો હતો? ખંભાતના અખાતમાં, બરાબર. તો આ બંને નદીનો અંત છે એ ખંભાતના અખાતમાં જ થાય છે. ગુજરાતમાં આમની લંબાઈ કેટલી છે? 144 કિલોમીટર. 144 કિલોમીટર. એટલે ગુજરાતની બીજા નંબરની મોટી નદી કઈ છે? તો એ આવશે તાપી નદી. અને ગુજરાતની પહેલા નંબરની મોટી નદી કઈ આવશે? તો એ આવશે નર્મદા નદી, બરાબર. નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી હતી? 160 કિમી. જ્યારે તાપી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? 144 કિલોમીટર. એટલે ગુજરાતની બીજા નંબરની જે મોટી નદી છે એમાં તાપી નદીને સ્થાન મળશે. તાપી જિલ્લાના હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. આ નદી ક્યાંથી પ્રવેશ કરે છે? તાપી જિલ્લામાંથી. જો આ જે તાપી જિલ્લો છે ને એ સુરતમાં હતો, પહેલા શરૂઆતમાં સુરતમાં જેનો સમાવેશ હતો, પછી એમાંથી આ તાપી જિલ્લો છે અલગ પડે છે. તાપી છે અલગ પડે છે અને જિલ્લા તરીકેનું સ્થાન મેળવે છે. તો આ તાપી નદી છે, આ તાપી જિલ્લામાં હરણફાળ નામનું સ્થળ આવેલું છે, ત્યાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. બરાબર. અને 110 કિમી સુધી વહાણવટા માટે ઉપયોગી છે. 110 કિલોમીટર સુધી એમાં વહાણવટું કરી શકાય છે. નર્મદા નદીમાં કેટલા કિલોમીટર સુધી થઈ શકતું હતું? તો કે 100 કિલોમીટર સુધી. અને તાપી નદીમાં 110 કિલોમીટર સુધી વહાણવટું થઈ શકે છે. આ નદી પર કયા બંધ બાંધવામાં આવ્યા છે? તો કાકરાપાર, જે સુરત જિલ્લામાં આવેલું છે, અને ઉકાઈ, જે તાપી જિલ્લામાં આવેલ છે. એટલે તાપી નદી પર બે બંધ છે. એક સુરત જિલ્લામાં કાકરાપાર યોજના છે, એટલે કે કાકરાપાર બંધ છે, અને તાપી જિલ્લામાં જે બંધ છે એ ઉકાઈ બંધ તરીકે ઓળખાય છે. એટલે તાપી નદી પર બે બંધ છે, કાકરાપાર અને ઉકાઈ, બરાબર. તો આ રીતે આપણને તાપી નદી વિશેની પણ માહિતી મળી. જો બાળકો, કેવી સરસ મજાની રસપ્રદ માહિતી મળી. તો આપણી પાસે હવે આપણા નોલેજમાં કેટલું વધારો થયો? તો કે બે નદીઓ વિશેનો વધારો થયો. બે નદી વિશેનું નોલેજ આપણને પ્રાપ્ત થયું કે નદીઓ ક્યાંથી નીકળે છે, કેટલા કિલોમીટર એમની લંબાઈ છે, કેટલા કિલોમીટર વહાણવટા માટે ઉપયોગી છે, એ નદીનો અંત ક્યાં થાય છે, કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે, આ બધી માહિતી આપણને મળી. અને આ આખો વિડીયો તમે જોશો તો જ તમને આ બધી માહિતી છે મળશે, નહીતર આ બધી માહિતી મળી શકે નહીં. એટલે વિડીયો છે હંમેશા માટે શરૂઆતથી લઈ અને અંત સુધી તમારે જોવાનો છે, બરાબર. તો રિયાને છે મુસાફરી દરમિયાન શું જાણવા મળ્યું? તો કે આ બે નદીઓ વિશેની સરસ મજાની માહિતી છે એમને જાણવા મળી. તો તમે પણ આ પાઠ ભણો છો, આ ચેપ્ટર ભણો છો, તો તમને પણ આ બે નદીઓ વિશેની સરસ મજાની માહિતી છે શીખવા મળે છે ને? કે નથી મળી? યાદ રાખવાની છે આ માહિતી. હવે રિયાને છે બહારના દ્રશ્ય જોવાની ખૂબ જ મજા આવી. એમની ટ્રેન પસાર થતી હતી તો બારીની બહાર એ પોતે જોતી હતી, તો બારીની બહાર ખૂબ જ સરસ મજાના દ્રશ્યો જોવા મળતા હતા. ક્યારેક ટ્રેન છે હરિયાળી લીલોતરી વિસ્તારમાંથી પસાર થતી હતી, ક્યારેક ટ્રેન છે વૃક્ષ વગરનો જે વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે, ત્યાંથી પસાર થતી હતી. તો બારી બહારના દ્રશ્યો છે ખૂબ સરસ હતા. ક્યારેક શહેરમાંથી પસાર થાય તો મોટી મોટી બિલ્ડિંગો જોવા મળતી હતી. રાત્રિના સમયે કોઈ શહેરમાં પ્રવેશ કર્યો હોય ટ્રેને, તો એ શહેરની રોશની એમને જોવા મળતી હતી. તો બારી બહારના જે દ્રશ્યો છે ખૂબ જ સરસ હતા. અત્યારે એમની જે ટ્રેન પસાર થઈ હતી એ એકદમ લીલોછમ વિસ્તાર હતો,
નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતર જોવા મળ્યા, કેટલાક ખેતરમાં કેળાની ખેતી જોવા મળી અને ચારે બાજુ લીલાછમ વૃક્ષ પણ એમને જોવા મળ્યા. અને જ્યાં લીલોતરી હોય ત્યાં પવન તો સરસ મજાનો ઠંડો ઠંડો જ હોય, એટલે સુસવાટા કરતો સરસ ઠંડો ઠંડો પવન છે એ પણ પોતે અનુભવ કરતી હતી. તો જો અત્યારે એમની ટ્રેન ક્યાંથી પસાર થઈ રહી હતી? તાપી જિલ્લા પરથી, અને સુરત નજીક એ પહોંચવા આવી હતી. તો ત્યાં કેળાના ખેતર છે એમણે જોયા, એટલે કે આપણને એ પણ જાણવા મળ્યું કે કેળાની ખેતી વધારે ક્યાં થાય છે? તો કે સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં કેળાની ખેતી વધારે થાય છે, ત્યાં કેળાનું ઉત્પાદન વધારે થાય છે. આવી ઠંડી હવાનો અનુભવ રિયાને ગાંધીધામમાં થયો નહોતો, કારણ કે ગાંધીધામ છે ક્યાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લામાં, અને કચ્છ જિલ્લો એટલે સૂકું રણ, એટલે કે રણ વિસ્તાર છે. તો રણ વિસ્તારમાં વૃક્ષો જ ન હોય તો ત્યાં આપણને ઠંડો પવન છે કે ઠંડી છે અનુભવાય ઓછી, બરાબર. એટલે આવી જે ઠંડક છે એમને ગાંધીધામમાં જોવા મળી નહોતી, અનુભવવા મળી નહોતી. પણ અહીંયા આવા હરિયાળા વિસ્તારમાંથી એમની ટ્રેન પસાર થાય છે તો રિયાને આવું સરસ ઠંડુ વાતાવરણ છે જોવા મળે છે. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા, ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા, માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાને બદલે હવે 10:25 કલાકે પહોંચીશું. હવે આના પરથી તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે ક્યાં ક્યાં પુલ જોયા, તો એ પણ તમે લખી શકો. ગોલ્ડન બ્રિજ, કેબલ બ્રિજ, બરાબર. પછી કઈ કઈ નદીઓ જોઈ? વિશ્વામિત્રી, સાબરમતી, નર્મદા, તાપી વગેરે નદીઓ જોઈ. પછી કયા પુલ એ નદી પર બાંધેલી યોજના કઈ કઈ છે? તો કે તાપી નદી પર કાકરાપાર અને ઉકાઈ ડેમ બનાવેલા છે, નર્મદા નદી પર સરદાર સરોવર બનાવવામાં આવેલું છે. તો આ બધા પ્રશ્નના જવાબ છે તમે હવે સરળતાથી આસાનીથી લખી શકો, બરાબર. હવે તમને એમ પ્રશ્ન પૂછે કે નદી પર પુલ શા માટે બનાવવા પડે છે? તો તમને ખ્યાલ આવી ગયો કે ઘણી નદીઓ છે ખૂબ જ મોટી હોય છે અને બારે માસ પાણીથી ભરપૂર રહેતી હોય છે. તો એ નદીમાં ચાલીને તો જઈ શકાય નહીં, તો એ નદી પરથી પસાર થવું છે, આ કિનારેથી સામેના કિનારે જવું છે. તો કેવી રીતે પસાર થઈ શકાય? તો કે એના પર પુલ બાંધેલો હોય, બ્રિજ બનાવેલો હોય, તો આપણે સરળતાથી ચાલીને કે વાહન દ્વારા છે નદી ઓળંગીને જઈ શકીએ. એટલે નદી પર પુલ બાંધવા પાછળનું કારણ શું? કે લોકો છે પોતે અવર જવર કરી શકે, એમના વાહનો સાથે અવર જવર કરી શકે, પ્રાણીઓ છે અવર જવર કરી શકે, એટલા માટે નદીઓ પર પુલ બાંધવામાં આવે છે. ડેમ શા માટે બનાવવામાં આવે છે? હવે તમને એવો પ્રશ્ન પૂછે કે નદી પર ડેમ શા માટે બનાવવામાં આવે છે? તો કે પાણીનો સંગ્રહ થઈ શકે. જો મોટા ભાગની નદીઓ છે એનું શું થાય? તો કે ચોમાસામાં પાણીથી ભરપૂર હોય, પછી અમુક નદીઓ છે એ અમુક ઋતુમાં સુકાઈ જતી હોય છે, બરાબર. તો આ નદી પર ડેમ બનાવેલા હોય ને તો એમાં પાણી છે ભરાઈ રહે ડેમની અંદર, પરિણામે પાણી ક્યાં ઉતરશે? જમીનમાં ઊંડે તળમાં ઉતરશે. એટલે આપણને પીવાલાયક પાણી છે ખૂબ ઓછું છે, બરાબર, આપણી પાસે. તો એ પીવાલાયક પાણીનો જથ્થો છે આપણે સંગ્રહ કરી રાખવો હોય તો શું કરવું પડે? આવા નદીઓ પર ડેમ બનાવવા પડે. અને નદી પર ડેમ બનાવેલા હોય તો એમાં પાણી છે આખું વર્ષ સંગ્રહ થયેલો રહે, અને એ પાણી છે ધીમે ધીમે કરીને જમીનમાં ઊંડે ઉતરે અને તળ છે એ સાચા થઈ જાય. તળ સાચા થવા એટલે કે તળમાં પાણી છે જમા થઈ શકે, બરાબર. તો આ રીતે નદીઓ પર પુલ બનાવવાથી નદીઓ પર બંધ બાંધવાથી આપણને ઘણી રીતે ઉપયોગી થાય. એક તો પીવાનું પાણી બારે માસ મળી રહે, પછી એ પાણીનો આપણે સિંચાઈ માટે એટલે કે ખેતી માટે ઉપયોગ કરી શકીએ. પાણી જમીનમાં ઊંડે ઉતરે તો એ જ પાણી છે ફરી પાછું આપણે બોરથી કે કૂવો બનાવીને ફરી પાછું આપણે પ્રાપ્ત કરી શકીએ. પછી અમુક જગ્યાએ બંધ બાંધી અને પછી એને ધોધ રૂપે વહાવવામાં આવે, અને જ્યાં પાણીનો ધોધ પડતો હોય ત્યાં ટર્બાઇન મૂકી અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. એટલે કે વિદ્યુત ઉર્જા મેળવવા માટે પણ આ નદીઓ છે આપણને ઉપયોગી છે. પછી મત્સ્ય ઉદ્યોગ માટે તો કે એમાંથી માછલા પકડવાનો વ્યવસાય વિકસાવી શકાય. પછી આવી રીતે આપણે નદીઓ વિશે જો માહિતી મેળવીએ તો નદી છે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, અને એટલે જ કહેવાય છે કે નદી છે એ આપણી માતા છે. નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને એમ પણ પ્રશ્ન ફેરવીને પૂછે કે નદીઓને લોકમાતા તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો તમને આવડી જાય, કારણ કે એની અંદર પણ નદીની ઉપયોગિતા જ લખવાની હોય કે નદી આપણને આવી રીતે ઉપયોગી છે, માટે નદીને લોકમાતા કહેવાય છે, બરાબર. તો આપણને રિયાની ટ્રેન જે મોડી પડી એની અંદરથી ઘણી બધી માહિતી છે શીખવા મળી છે, બરાબર. અને એમાંથી જે વિવિધ રીતે પ્રશ્ન પૂછાતા હોય એ પ્રશ્નો કેવી રીતે પૂછાય
એનો આન્સર કેમ આપવો એની માહિતી પણ મેં તમને આપી છે. તો તમે હવે કોઈ પણ પ્રશ્ન ગમે એ રીતે પૂછાય, ફેરવીને પૂછાય તો પણ તમે આસાનીથી એ પ્રશ્ન લખી શકશો. આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીશું. થેન્ક યુ.